દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને વાવાઝોડાથી થયેલ નુકસાન અંગે નગરપાલિકા અને મામલતદાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને નુકસાન મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, જેથી અસરગ્રસ્ત લોકોને યોગ્ય સહાય અને પુનઃસ્થાપન માટે પગલાં લેવામાં આવી શકે. વાવાઝોડાના કારણે અનેક ઘરો, દુકાનો અને ખેતીના ખેતરોને નુકસાન થયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે, જેથી લોકો ફરીથી જીવન વ્યવસ્થિત કરી શકે. સર્વે દરમિયાન અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી. તેઓએ નુકસાનના પ્રમાણને ધ્યાનમાં રાખીને સરકારને રિપોર્ટ મોકલવાનો નિર્ણય કર્યો. આ રિપોર્ટના આધારે સરકાર દ્વારા સહાય અને પુનઃસ્થાપન માટે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત વાવાઝોડાની અસરને ધ્યાને રાખીને ભવિષ્યમાં આવા કુદરતી આપત્તિઓ માટે વધુ સજ્જતા રાખવા માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી તેઓ આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખી શકે.